નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં માતા યશોદાઓએ વિરોધ પ્રદર્શન કરતા કરાઈ અટકાયત. ફરજનું ભારણ, વેતન વધારો જેવી માંગોનો ઉકેલ લાવવા જિલ્લાભરની આંગણવાડી કાર્યકરોનો પાલનપુરમાં દેખાવો અને સૂત્રોચ્ચાર ગજવ્યા. થરાદમાં દોડે દહાડે બાઇક ચોરીનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો. ભર બજારમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી કરવાની ફિરાકમાં રાજસ્થાની યુવકને લોકોએ પકડી કર્યો પોલીસના હવાલે. બીએસએનએલના ખાનગીકરણના વિરોધમાં ટેલિફોન કર્મીઓની હડતાલ યોજાઈ. ટેલિફોન કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા. કુડા અને મોટા કાબરામાં મંત્રી કેસાજી ચૌહાણના કાર્યક્રમો યોજાયા. શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે યુવાનોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા મંત્રીની હાંકલ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના વડામથક પાલનપુર ખાતે આજે યશોદા માતાઓએ કામના ભારણ અને પગાર વધારા સહિતની માંગો સાથે દેખાવ કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા પોલીસે આંગણવાડી કાર્યકર યશોદા માતાઓની અટકાયત કરી હતી. આંગણવાડી કેન્દ્રો ઉપર નાના ભૂલકાઓના જીવનનું ઘડતર કરતી યશોદા માતાઓ પર સરકાર દ્વારા કામ તેમજ સમયનું ભારણ વધારવામાં આવી રહ્યું છે. સાથે હંગામી અને મામૂલી માનવ વેતનથી ફરજ નિભાવવાની હોય આંગણવાડી સંચાલક બહેનોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જોકે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને માતા યશોદાનું ઉપનામ આપવામાં આવ્યું છે, પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ન હોય આજે પડતર પ્રશ્નોના ઉકેલ માટે બનાસકાંઠાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાલનપુરના સિમલા ગેટ ઉપર દેખાવો યોજ્યા હતા અને પોતાની માંગો મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. જોકે જિલ્લાભરમાંથી કાર્યકરો ઉમટી પડતા પોલીસને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. તે દરમિયાન પોતાની માંગો મામલે યશોદા માતાઓ ઉગ્ર બનતા પોલીસે આંગણવાડી કાર્યકરોની અટકાયત કરી. પોલીસ વાનમાં બહેનોને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાઈ હતી. બાદમાં તેમને મુક્ત કરવામાં આવેલી. થરાદ તાલુકાના વાઘેલા ગોળિયા ઘાણી વચ્ચે સ્કૂલ જતા એક 8 વર્ષીય કિશોરને જીપે ટક્કર મારતા વિદ્યાર્થી કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. થરાદ તાલુકાના વાઘેલા ગોળિયા ગામે રહેતા તરસંગભાઈ ઠાકોરનો 8 વર્ષીય પુત્ર કિરણ ગામની શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરે છે. આ કિશોર ગુરુવારના રોજ સવારના 10:30 વાગ્યાના સમયે ખેતરમાંથી શાળાએ જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલ એક જીપના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને આ રાહદારી કિશોરને જોરદાર ટક્કર મારતા આ બાળક રોડ ઉપર પટકાતા તેને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જાયા બાદ જીપનો ચાલક જીપ મૂકીને ભાગી છૂટ્યો હતો. બનાવના પગલે આજુબાજુથી લોકો અને પોલીસ દોડી આવી હતી, જેમને લાશને પીએમ અર્થે મોકલી અકસ્માત સર્જનાર જીપ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. આમ વાઘેલા ગોળિયા ગામે જીપની ટક્કરે એક માસૂમનું મોત નિપજતા શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. બનાસકાંઠાની દાતા પોલીસે બાતમીના આધારે અડેરણ ગામના પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલ એક ઇન્ડો ગાડીને ઝડપી પાડી છે, જેમાં 150 બોટલ વિદેશી દારૂ સાથે 2 રાજસ્થાની શખ્સોની અટકાયત કરવામાં આવી છે. દાતા પોલીસ મથકના પીએસઆઈ AR વાળાએ બાતમીના આધારે અડેરણ ગામ નજીક પીછો કરીને એક ઇન્ડિગો કારને ઝડપી તેની તલાશી લેતા ગાડીના આગળના ભાગે એસીની બ્લોવરની અંદર તથા પાછળ સીટના ભાગે ચોરખાના બનાવીને સંડેલ 49,650 ની કિંમતનો 150 બોટલ હાથ લાગતા દારૂ તેમજ ગાડી સાથે ગાડીમાં સવાર રાજસ્થાન બાડમેરના હનુરામ પનારા, સિયાજાટ અને નારણારામ મહારાજને ઝડપી પાડવામાં આવેલ અને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠાના થરાદમાં વધતા જતા બાઇક ચોરીના બનાવ વચ્ચે આજે ભર બજારમાં ધોળે દાડે બાઇકની ઉઠાંતરીનો પ્રયાસ કરનાર એક રાજસ્થાની યુવકને લોકોએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો છે. આ યુવકના કમરના ભાગે લટકાવેલ ચાવીઓનો જુડો મળી આવતા પોલીસને તેની તપાસ હાથ ધરી છે. થરાદની મેઇન બજારમાં આવેલ ડોક્ટર મનુભાઈના દવાખાનાની ગલીમાં આજે બપોરના 12 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલ બાઇકને ચાલુ કરવા મથામણ કરતો હોવાનું લોકોના નજરે ચડતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બાઇક ચોરીનો પ્રયાસ કરતા શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો. આ
આ યુવકના કમરના ભાગે ચાવીઓનો જુડો સંતાડેલી હાલતમાં મળી આવતા તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક રાજસ્થાનના ચિતલાસણ ગામનો જીવણારામ કડવાવાસ હોવાનું માલુમ પડ્યું છે. હાલ તો આ પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી છે. જોકે બાઇક ચોરીનો પ્રયાસ કરનાર આ યુવકની સઘન પૂછપરછ અને તપાસ કરાય તો અગાઉ થયેલ બાઇક ચોરીની કડીઓ મળી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે. પાલનપુર ખાતે આજે બીએસએનએલ કર્મીઓ દ્વારા સરકારની ખાનગીકરણ નીતિના વિરોધમાં તેમજ બીએસએનએલ કર્મીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે એક દિવસની હડતાલ પાડવામાં આવેલી, જેમાં કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે દેખાવો અને ઉપવાસ યોજવામાં આવ્યા હતા. આજની તારીખ 2 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારના પીએસયુના ટ્રેડ યુનિયનની એક દિવસીય હડતાલ સમર્થનમાં પાલનપુર ખાતે આવેલી બીએસએનએલ કચેરી ખાતે બીએસએનએલના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા, જેમાં બીએસએનએલના ખાનગીકરણનો પ્રસ્તાવ રદ કરવો, બીએસએનએલના ઉદ્ધાર માટે આર્થિક પેકેજ જાહેર કરવું, 7મા પગાર પંચ અમલી બનાવવો, લઘુત્તમ બોનસમાં વધારો કરવો સહિત 17 માંગણીઓ કરવામાં આવી હતી. બીએસએનએલ કર્મીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજે દેશવ્યાપી હડતાલ પાડવામાં આવેલી, જેમાં પાલનપુર ખાતે ટેલિફોન કર્મીઓ પણ હડતાલને સમર્થન આપી નારાબાજી અને ધરણા પ્રદર્શન યોજ્યા હતા, જેમાં યુનિયનના સેક્રેટરી એચ.કે. મહેસુરિયા, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ એમ.એસ. કોરોડ, સેક્રેટરી રામ ગોવિંદ પ્રસાદ, ગુલાબસિંહ પરમાર સહિત ટેલિફોન કર્મીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામે ખેતરમાં જવાના રસ્તા ઉપર ચાલવાના મામલે 2 પરિવાર વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જ પરિવારના 3 વ્યક્તિ ઘાયલ થતા તેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઢોલિયા ગામે રાજાભાઈ અજાભાઈ ધાંગરી અને ભમાભાઈ અજાભાઈ ધાંગરી વચ્ચે ખેતરના રસ્તે ચાલવાની બાબતે તકરાર થઈ હતી, જે મારામારીમાં પહોંચતા રાજાભાઈ અજાભાઈ, મીરાબેન રાજાભાઈ અને ચંદુભાઈ રાજાભાઈ ઘાયલ થતા આ એક જ પરિવારના માતા પુત્ર અને પતિને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મારામારી મામલે અમીરગઢ પોલીસે તપાસની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તારીખ 10 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. મેળાની વિવિધ વ્યવસ્થાના આયોજનની સમીક્ષા માટે શ્રમ અને રોજગાર તથા દેવસ્થાન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ વિવિધ વ્યવસ્થાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચના આપી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે દૂર દૂરથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો વિશેષ કરીને ચાલતા આવે છે, ત્યારે તેઓને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળે તથા યાત્રિકો માતાજીના સરસ દર્શન કરીને સુખરૂપ યાત્રા સંપન્ન કરી પોતાના ઘેર પહોંચે તે માટે સેવા ભાવનાથી કામગીરી કરીએ. બેઠકમાં દર્શન વ્યવસ્થા, પીવાનું પાણી, આરોગ્ય, લાઇટિંગની સુવિધા, સ્વચ્છતા, પરિવહન અને પાર્કિંગ સુવિધા, વિસામા કેન્દ્રો, સાંસ્કૃતિક પ્રોગ્રામ, ભોજન વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે અધિકારીઓને જણાવ્યું કે યાત્રિકોને પીવાનું પાણી અને જમવાનું શુદ્ધ સ્વચ્છ મળે, સ્વચ્છતા સારી રીતે જળવાય તેની પૂરતી કાળજી રાખવી. ઉલ્લેખનીય છે કે મેળા પ્રસંગે 118 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા મેળા ઉપર ઝીણવટભરી બાજ નજર રાખવામાં આવશે. સ્વચ્છતા જાળવવા માટે 29 ટીમો વહેલી સવારથી રાત્રિના 10 વાગ્યા સુધી 3 શિફ્ટમાં 275 માણસો કામગીરી કરશે. પીવાના પાણીની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા મેળામાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મેળા પ્રસંગે 4 જેટલા ફાયર ફાઈટર તથા ત્રિશુળિયા ઘાટ અને કેંગોરા ઘાટીમાં હેવી ક્રેન વ્યવસ્થા રાખવામાં આવશે. મેળા પ્રસંગે સંઘમાં આવતા લોકોને દર્શનની તકલીફ ન પડે તે માટે દર્શનની 2 રેલિંગ વ્યવસ્થા ગોઠવાશે. લાઇટિંગની સુવિધા જાળવવા વધુ વ્યવસ્થા માટે 16 જનરેટર તથા 51 સોલાર લાઇટ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રસ્તાઓ પર રોશની તથા વિસામા સ્થળો પૂરતી જગ્યામાં ગોઠવાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1220 જેટલી એસટી બસો મૂકવામાં આવશે. મેળાના 15 દિવસ અગાઉ તંત્ર દ્વારા ખાદ્ય વસ્તુઓની ચકાસણી કરવામાં આવશે. બેઠકમાં કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર શ્રી ગણપતભાઈ જોશી, વહીવટદાર શ્રી જીપી બ્રહ્મભટ્ટ, આસી કલેક્ટર શ્રી રાજેન્દ્ર પટેલ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુડા મુકામે તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ અને મોટા કાપરા ખાતે શ્રી વીડી દેસાઈ પ્રાથમિક શાળાને શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શ્રી કેસાજી ચૌહાણે જણાવ્યું હતું
કે યુવાનોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી તેને યોગ્ય દિશા આપીને શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણના સહભાગી બનીએ. તેમણે કહ્યું કે રાજ્યમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેનો લાભ લઈને દીકરા દીકરીની જરા પણ ભેદભાવ સિવાય બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને પરિવાર અને સમાજમાં સુખ સમૃદ્ધિ લાવીએ. તેમણે જણાવ્યું કે શિક્ષણ માટેના સરકારશ્રીના મહાઅભિયાનને લીધે રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લામાં પણ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓ પણ વિશાળ સંખ્યામાં અભ્યાસ કરી રહી છે, જેનાથી ઝડપભેર આદર્શ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થશે. આ પ્રસંગે શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરીને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હેમરાજભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી તેજાભાઈ ભુરિયા, અગ્રણી શ્રી ટીપી રાજપૂત, ટીપીઓ શ્રીમતી જાગૃતિબેન દેસાઈ, બીઆરસી કોઓપરેટિવ શ્રી નાગજીભાઈ પટેલ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં માતા યશોદાઓએ વિરોધ પ્રદર્શન કરતા કરાઈ અટકાયત. ફરજનું ભારણ, વેતન વધારો જેવી માંગોનો ઉકેલ લાવવા જિલ્લાભરની આંગણવાડી કાર્યકરોનો પાલનપુરમાં દેખાવો અને સૂત્રોચ્ચાર ગજવ્યા. થરાદમાં દોડે દહાડે બાઇક ચોરીનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો. ભર બજારમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી કરવાની ફિરાકમાં રાજસ્થાની યુવકને લોકોએ પકડી કર્યો પોલીસના હવાલે. બીએસએનએલના ખાનગીકરણના વિરોધમાં ટેલિફોન કર્મીઓની હડતાલ યોજાઈ. ટેલિફોન કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા. ઉડા અને મોટા કાપરામાં મંત્રી કેસાજી ચૌહાણના કાર્યક્રમો યોજાયા. શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે યુવાનોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા મંત્રીની હાંકલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.